તો અમરેલી જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો છે। ખાંભા અને રાજુલા પંથકમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા। ખાંભાની ધાતરવાડી નદીમાં પૂર આવ્યું। નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। ભારે વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખાંભા અને રાજુલાની આ સ્થિતિ છે। નદીમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે। અમરેલી જિલ્લામાં મોડી રાત્રે સાંબેલાધાર વરસાદ વરસ્યો છે અને આ વરસાદને કારણે રોડ રસ્તાઓ કે જે જળમગ્ન થઈ ગયા છે, નદી નાળાઓ છલકાયા છે। ખાંભા અને રાજુલામાં નદી નાળાઓ છલકાયા છે। ધાતરવાડી નદીમાં પૂરની આ સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે। નદીમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે અને અત્યારે ચોમાસું બેસી ગયું હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। ભર શિયાળે પણ ચોમાસું જેવો માહોલ હજુ પણ યથાવત। અમરેલીની રાજુલાની ચોતરા નદી ગામની નદીમાં પૂરની સ્થિતિ છે। ગામમાં અવરજવર બંધ કરવામાં આવ્યું। ગામમાં પાણી ભરાઈ જતા ભારે હાલાકી પડી રહી છે। બ્રિજ ઉપર પાણી હોવાથી 108 એમ્બ્યુલન્સ પરત ફરી મહિલાને ડિલિવરી માટે લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી। અમરેલીના રાજુલાની આ સ્થિતિ છે। બ્રિજ પરથી પાણી વહી રહ્યા છે એટલે કે રસ્તો એકદમ બંધ થઈ ગયેલો છે। વાહન વ્યવહાર માટે અને અવરજવર માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। ત્યારે એક મહિલા પ્રેગ્નેન્ટ મહિલા કે જેને ડિલિવરી માટે 108ને બોલાવવામાં આવી પરંતુ 108ની ટીમ ત્યાં જઈ શકી નહીં। ત્યારે મહિલાની સ્થિતિ અત્યારે સારી છે। મહિલાએ પુત્રને જન્મ આપ્યો હોવાની પણ અત્યારે માહિતી મળી રહી છે। અમરેલીના રાજુલા ગામની આ સ્થિતિ છે। ચોતરા ગામની નદીમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને બ્રિજ પરથી જાણે કે પાણી વહી રહ્યું છે, નદીનો પ્રવાહ વહી રહ્યો છે અને એટલા માટે આ બ્રિજ અવરજવર માટે બંધ કરવાની અત્યારે ફરજ પડી છે।